રિએક્શન જોઈએ કે ઝાલમુડી જોઈને એનું શું રિએક્શન આવે છે. વેસ્ટ બંગાળ મોદી સાહેબે જે કબજે કર્યું હતું ને એ વસ્તુ લાવે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના બ્લોગમાં. આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે ઘરેથી અને સૌથી સારા સમાચાર એ છે કે શામળાજી જે આપણું યાત્રાધામ છે જ્યાં મેશ્વો જળાશય આવેલો છે ત્યાંથી પાણી છોડવામાં આવ્યું છે 45 ક્યુસેક જેટલું, જે મેશ્વો નદીમાં છોડવામાં આવ્યું છે. વિસ્તારના લોકો માટે ખૂબ સારા સમાચાર છે. અને બીજું તો બસ હાલ ગરમીનો માહોલ છે, સાચવીએ અને પેટ્રોલ ડીઝલ ઉપર સરકારે પણ અમુક જેટલા કડક નિયમો જાહેર કર્યા છે એ પણ ધ્યાન રાખીએ. અને ઘરનું થોડું કામ છે, ઘરનું કામ પતાવીએ, બેંકના કામ પતાવીએ, બેંકમાં એકાઉન્ટ ખોલવાનું છે લોન માટે, તો એ બધા કામ પતાવીએ છીએ. ઓકે, જો નીકળી ગયા છીએ અત્યારે મોડાસા જવા. આવી ગયા છે મેડમ. હેલો, કેમ છો? મજામાં? બહુ દિવસ આ ક્યાં ફર્યા? પિયર એમ ન વેકેશન હોય એટલે પિયર જવા મળે. આપણે ક્યાં જવાનું? સાસરી ફોન તમારે સાસરી જવાનું. બેંકનું કામ પતાવી દીધું. બેંકનું કામ સરસ રીતે પતી ગયું, એકાઉન્ટ ખોલી ગયું છે સરસ, કારણ કે ઘર માટેની કામગીરી હતી એટલે. અને સરસ નાસ્તો પણ થઈ ગયો છે. હાલ આપણે ઊભા છીએ અત્યારે આપણા મેઘરજ રોડ ઉપર. અને જો તમને બતાવું કે આ જે ઝાડ દેખાય, ઉનાળાની ગરમીને બધા છાંયડો શોધે, તો જો આ રીતે છાંયડો શોધીને પછી ઊભા રહે. જે આપણે ખુદ છાંયડામાં ઊભા છીએ અત્યારે. ટેમ્પરેચર જોવા છે, ટેમ્પરેચર છે 38 ડિગ્રી, ઓલમોસ્ટ લગભગ 5 ડિગ્રી ઓછું છે. અને વાગી ગયા છે 2, એટલે 1:45 થયા છે. એટલે કે તાપમાન ઘટ્યું છે, પવન વધ્યો છે, એના કારણે ગરમી ઘટી છે. તાપ લાગે છે પણ જે પસીનો થાય ને એ તાપ, ગરમી ઓછી થઈ છે. એટલે ખૂબ સારી વસ્તુ છે આ વાતાવરણની અપડેટ. ઓકે, ભૂત કાઢો ખોલો. કેવું લાગે છે તમને આ બધું જોઈને? બતાવવાનું નથી પણ જોઈને સરસ લાગે છે. મસ્ત લાગે છે, સરસ કામ છે. અચ્છા, બસ સાફ કરવા ઉપર છે તમારો. બહુ મહેનત લાગી આ બધું સાફ કરવાનું. દરરોજ એક વખત છે ને બનસ્પતિ આવી જાય તો કામ ઝડપી થાય, સારું થાય. સારું થાય. તમને ભાઈ કોઈ સલાહ સૂચન આપો તો કમેન્ટ કરી શકો છો. અમે કેવું છે અહીંયા તકલીફ છે ઉદ્યોગની, એટલે ઉદ્યોગના કારણે પછી આ રીતે કામ કર્યું છે. જેવું ભેજ ના લાગે, લાકડું બસું થાય તો ભેજ લાગીને ફૂલી જાય છે. એના કારણે અને પછી લાકડાનું નહીં પણ પીવીસી નું કરાવવાનું ફર્નિચર. મોદી સાહેબે છે ને ઝાલમુડીથી આખું વેસ્ટ બંગાળ પડાવી પાડી ટીએમસી પાસેથી. અને એ ઝાલમુડી હવે આપણા જોડે બી આવી ગઈ છે. પહેલી વખત ખાધી કરી અને આ જો પેકેટ બાલાજીનું ઝાલમુડીનું પેકેટ છે, એક આ ખવાઈ ગયું. કેવું લાગ્યું? સરસ લાગ્યું. મોદી સાહેબ ખાધું એટલે સારું જાય ને. આ એક આ ઝાલમુડીથી તો શું કહેવાય, આખું વેસ્ટ બંગાળમાં ભાજપ કરી નાખ્યું હતું. અંદર શું છે આમ નાખો? મમરા, સેવ, ચણા, સિંગ મિક્સ છે જવાણું બધું. એટલે સેવ આપણે જે આના પેલું હર્ષ છે જોઈ લાગે, સરસ્યું નાખીને વઘાર, સરસ વઘાર છે એવું લાગે છે. હા, એટલે ઝાલમુડી આખો પીએમ થઈ ગયા, પોસ્ટમોર્ટમ. કેવું લાગ્યું? સરસ છે ને? સરસ લાગ્યું. 5 રૂપિયા પેકેટ આવી ગયા છે, છેક ગુજરાત સુધી પહોંચી ગયા છે. તો એ બધા જોઈ લીધું સોશિયલ મીડિયામાં. આજે આપણે અનુભવ આજે લીધો આપણે. નામ સાંભળી લીધું પણ ખાધું નતું, આજે ખાઈ લીધું. ઝાલમુડી. હું ઝાલમુડી. અને આપણે ઝાડ કી છે? ઝાડ એટલે જાન રોટલો ખાઈએ છીએ જાનનો. ઝાડ સાર એ વસ્તુ છે કે આટલી ઝાલમુડી એક એવી વસ્તુ કે એમને શું કર્યું કે જે કોમન વ્યક્તિ છે ને, કોમન વ્યક્તિના જે દિવસમાં દરરોજ ખાય છે, જેનો ઝાલમુડી વગર ચાલતું નથી વેસ્ટ બંગાળમાં, એવા વ્યક્તિઓને ટચ કરી, ફિલિંગ ટચ કરી અને એ રીતે લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું. એટલે આવું હોય લોકલ જે પ્રોડક્ટ હોય છે ને એના મોદી માર્કેટિંગ કેવી રીતે કરવું ને આવું મોદી સાહેબ શીખવું પડે. મોદી સાહેબ ફેમસ કરી દીધું. લાવ એકલા ના ખવાય ઝાલમુડી. હા, બસ. ખાવ ને ખવડાવો. શું ખાયો? ઝાલમુડી. હા,
જો મિત્રો આજે છે ને આ મેડિકલ દેખાય સામે જો આવા ગુજરાતના તમામ મેડિકલો હાલ બંધ છે. આજે હડતાલ છે. જે ઓનલાઈન દવાઓ મળે છે ને એને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપણે ઓફિસે આવ્યા હતા અને આ રીતે તમામ જગ્યાએ હડતાલ છે એટલે આરોગ્યની તકલીફ પડી શકે છે. દવાખાને તમે જાઓ અને દવાની જરૂર પડે તો ઇમરજન્સી હોય ને તો ઇમરજન્સી વાળાને તકલીફ પડી શકે. આ રીતે હડતાલ આજે રાખવામાં આવી છે. મિત્રો કેવું છે કે ઝાલમુડી આપણે તમે જોયું વિડીયો આપણે મોડાસા ખાધી જોઈ અને એક પેકેટ આપણે રાખીને 5 રૂપિયાનું છે. હા ઝાલમુડી. હવે પપ્પા છે ને એ પાર્ટીને વળેલા માણસ છે. એમનું રિએક્શન જોઈએ કે ઝાલમુડી જોઈને એનું શું રિએક્શન આવે છે અને રિએક્શન આપણે ખેંચ કરીએ કેમેરા. ઓકે હવે રિએક્શન કંઈ પણ આવી શકે એમનું કામ. ઓકે ઝાલમુડી વેસ્ટ બંગાળ મોદી સાહેબે જે કબજે કર્યું હતું ને એ વસ્તુ લાવે ચાલુ થઈ ગઈ ઝાલમુડી. ચાલુ થઈ ગઈ હા વાહ બે વાહ આ વિચાર કે જાંબુડી આ બધું આવો તો સારું એમ સરસ કરી હો. કેવું છે? સરસ છે ને? હા હવે ખાય તો ખાવા પડે. હા લાવું ડીશમાં લાવું પેલા રમેશભાઈ બતાવો. ઉભરે બેટા ઉભરે ઝાલમુડી હે ને એ બુદ્ધિશાળી કહેવાય પણ એ વેપારી વેપારી ગયો કંપની ફર્સ્ટ ના કહેવાય એમ. ના બેટા ડીશમાં કાઢ લાવ્યો ડીશમાં કાઢ અમરીના આખા દેશની ખૂબ વેચાય છે જાંબુડી. હે ને બહુ વેચાય છે ખાલી પીએમ ના નામ પર. હું લઈ આવું ઘર હો ને ડીશમાં લઈ આવું. ખાલી લાવ ડીશમાં કાઢજો. ઝાલમુડી આવી છે. ઝાલમુડીનું ઓપનિંગ થયું છે ઉદઘાટન. હે હા જો બ્લોગ જોવાય છે આપણો. જો ભાભી બ્લોગમાં કેટલો ફાયદો થાય છે બધું જાણવા મળે છે ને તમને. ક્યાં ચાલે છે જિલ્લામાં શું ચાલે છે દેશમાં શું ચાલે છે. ઝાલમુડી તમારી કઢી અમારી ઝાલમુડી. દાદા 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 પપ્પા ખો તમે કહો આદત કરો ખો ખો ખો. મોદી સાહેબ કેવી લાગી? કેવી છે? સરસ છે. આમ કઈ ખાતા તમે હે કેવી હતી બતાવો. બસ 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 જોઈ લીધું રિએક્શન. હા 5 રૂપિયાનું પેકેટ છે બાલાજીનું. એમને 10 રૂપિયા આપે મોદી સાહેબ. એટલે જો આવું રિએક્શન પપ્પાનું. હા आपसे नहीं लेना है नहीं चलेगा वो देना ही पड़ेगा. કેવું જોયું પપ્પા? ઝાલમુડી એક લોકલ કહેવાય પેલું આપણે શું કહેવાય ફરસાણ જેવું. कौन कौन હા તો લોકલ શું કહેવાય ભેડ લોકલ ભેડ કે. હા હોપ કે આપને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. આજે પપ્પાની ઈચ્છા હતી કે ઝાલમુડી આવે તો એમને એમ હતું કે હા માર્કેટમાં આવી ગઈ છે પણ ઘર સુધી નથી આવી એટલે આપણે એમના માટે સ્પેશિયલી લઈને આવ્યા હતા અને એમને જે રિએક્શન આપ્યું ખૂબ જ આમ કેવું યાદગારની રિએક્શન આપ્યું. તો હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હશે. વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વ્લોગ જોવા માટે આપ સૌને આભાર. જય માતાજી.